શું તમને ખબર છે આપણા ગુજરાતમાં દર 100 માંથી 4 થી 5 વ્યક્તિ શ્વાસની તકલીફથી પીડાય છે અને પંપ લઈ રહ્યા છે। એથી એ પંપ એ તેનું કાયમી સમાધાન કે ઉકેલ નથી। આ પંપની ટેવ પડે એ પહેલાં શ્વાસનું કારણ જાણી તેને દૂર કરવું ખૂબ જ જરૂરી છે। આયુર્વેદ પ્રમાણે શું હોય છે શ્વાસના કારણો, ચાલો આપણે જાણીએ। કે જેને વધુ પડતા ઠંડા પીણાની આદત હોય, કે વધુ પડતા આઈસ્ક્રીમની આદત હોય, કે વધુ પડતા ધૂમ્રપાનની આદત હોય, કે વધુ પડતા ધૂળ ધુમાડા કે પ્રદૂષણમાં રહેવાની આદત હોય, કે ફેફસામાં કોઈ પ્રકારના ઇન્ફેક્શન રહેલું હોય, અથવા તો મેંદો, અડદ કે ચણાની તળેલી વધુ પડતી વાનગીઓ લેવાની આદત હોય, કે જેણે ખાંસી કે ઉધરસનો યોગ્ય સમયે ઉપચાર ન લીધો હોય, તેમજ ઝાડા ઉલટી જેવા રોગોથી અથવા તો લોહીની ઉણપથી કે અમુક ઝેરી તાવ પછી આ શ્વાસની બીમારી ઘર કરી જતી હોય છે। તો એવા શ્વાસ માટે પંપની ટેવ પડે એ પહેલાં જ આના કારણો જાણી નાડી પરીક્ષણ દ્વારા સચોટ દવાઓથી પંપથી છુટકારો મેળવો।